બનાસકાંઠાના દાંતીવાડામાં સ્થાનિક સ્વરાજના જંગનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે, જે આકરી ગરમી અને રાજકીય ઉત્સાહ વચ્ચે મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। દાંતીવાડા તાલુકામાં આજે લોકશાહીના પર્વનો સવારથી જ મંગલ પ્રારંભ થયો હતો। વહેલી સવારના સમયે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે સવારે 11 વાગ્યા સુધીમાં જ જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો પર 29.19% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું। જો કે દિવસ ચડતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું અને અંગ દજાડતી ગરમીના કારણે બપોરના સમયે અનેક મતદાન મથકો મતદારો વિના ખાલીખમ નજરે પડ્યા હતા। આકરી લૂ અને અસહ્ય તાપને લીધે લોકશાહીનો આ ઉત્સાહ મધ્યાહન સમયે થોડો મંદ પડ્યો હોય તેવું ચિત્ર પણ ઉપસી રહ્યું હતું। તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ સમગ્ર દિવસ દરમિયાન સતર્કતા દાખવવામાં આવી હતી। ઉચ્ચ અધિકારીઓએ વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈને વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો અને ક્યાંય પણ અગવડતા ન પડે તે માટે સતત મોનિટરિંગ કર્યું હતું। વહીવટી તંત્ર દ્વારા 100% મતદાનના લક્ષ્યાંક સાથે સતત મતદારોને ઘરની બહાર નીકળીને પવિત્ર ફરજ બજાવવા માટે અપીલ કરવામાં આવી હતી। સાંજ પડતાની સાથે જ ગરમીમાં થોડી રાહત મળતા ફરી એકવાર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી અને અંતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવી છે। હવે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થઈ ચૂક્યા છે અને સૌની મીટ મતગણતરીના દિવસ પર મંડાયેલી છે। ગરમીના અવરોધ છતાં દાંતીવાડાની જનતાએ જે રીતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે તે લોકશાહીની મજબૂતીના સંકેત આપે છે।